હેલો ગાઈઝ, જય શ્રી કૃષ્ણ. કેમ છો? આજે આપણે બનાવીશું કાચી કેરીનું શાક. કાચી કેરીનું શાક ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ અને ખૂબ જ ટેસ્ટી હોય છે. કાચી કેરીનું શાક તમે 15 દિવસ માટે સ્ટોર પણ કરી. હવે આપણે કેરીનું શાક બનાવવા માટે આપણે 3 મોટી કેરી લઈ લઈશું. તેને છોલીને ઝીણા કટકા કરી લઈશું. હવે આપણે એક બાઉલ લઈ લઈશું. બાઉલમાં 2 ગ્લાસ પાણી એડ કરીને ગરમ કરવા મૂકીશું. પાણી ગરમ થાય પછી આપણે કેરી એડ કરીને 5 મિનિટ માટે બફાવા દઈશું. કેરી બફાય ત્યાં સુધી આપણે 250 ગ્રામ જેટલો ગોળ ઝીણો સમારી લઈશું. હવે 5 મિનિટ થઈ ગઈ છે, આપણી કેરી બફાઈ ગઈ છે. હવે આપણે પાણી બધું નિતારી લઈશું. હવે આપણે શાક વઘારીશું. તેના માટે આપણે એક કઢાઈ લઈ લઈશું. 2 મોટી ચમચી તેલ એડ કરી દઈશું. 1 ચમચી રાઈ એડ કરી દઈશું. ચપટી હિંગ એડ કરી દઈશું. હવે આપણે 3 થી 4 લવિંગ એડ કરી દઈશું. 2 તજના ટુકડા એડ કરી દઈશું. 1 તમાલપત્ર એડ કરી દઈશું. 1 સૂકું લાલ મરચું એડ કરી દઈશું. હવે આપણે ઝીણો સમારેલો ગોળ એડ કરી દઈશું. હવે 1 મિનિટ માટે ગોળને ઓગળવા દઈશું. હવે આપણો ગોળ ઓગળી ગયો છે. હવે આપણે કેરી બાફેલી હતી એ એડ કરી દઈશું. હવે એકવાર આપણે શાકને હલાવી લઈશું. હવે આપણે 1 મોટી ચમચી કાશ્મીરી મરચું એડ કરી દઈશું. હવે એકવાર આપણે શાકને હલાવી લઈશું. હવે 2 થી 3 મિનિટ માટે શાકને આપણે શેકાવા દઈશું. હવે આપણું કાચી કેરીનું શાક બનીને તૈયાર છે. તમને જો મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ ફોર વોચિંગ.